અમારે અહીંયા સીપીનગર ગોધરા રોડના ઉપર જેટલા દિવસથી પ્રોબ્લેમ ચાલી રહ્યા છે કે ઉનાળાની શરૂઆતથી જ કહી શકાય કે ડીમ ફૂલ વોલ્ટેજ આવે છે, જે એકચ્યુઅલ વોલ્ટેજ આવવા જોઈએ એ આવતા જ નથી. એના હિસાબે એસી તો દૂરની વાત છે, અમારે ત્યાં પંખા બી ચાલુ નથી થતા એવી પોઝિશન થાય છે. અવારનવાર ઘણીવાર કમ્પ્લેન કરી ચૂક્યા છે, તે છતાં બી બરાબર અમને રિપ્લાય બી નથી મળતો અને મેઇન તો પ્રોબ્લેમનું સોલ્યુશન જ નથી થતું. આપ જોઈ શકો છો કે ડીપી લગાવી પણ ગયા છે, પણ કોઈ કારણસર એ ડીપી ચાલુ થઈ નથી. અગર જો એ ડીપી ચાલુ થઈ જાય તો આ એરિયાના અંદર જેટલા આજુબાજુના મકાનો જે છે એ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું છે. તો MGVCLના અધિકારીઓથી અમને ખાસ રિક્વેસ્ટ છે કે આ ડીપી ચાલુ કરે તો શાયદ અમારો આજુબાજુનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આજે વોલ્ટેજ વધવાથી કેટલું નુકસાન થયું? ગઈકાલે બી હતું. અમારી જ બિલ્ડિંગની વાત કરું તો એક બેને ત્યાં ટીવી બી ઉડી ગયા છે, મારા પોતાના ઘરમાં બી લાઇટો ઉડી ગઈ છે. એ તો સત્વરે અમે બધું બંધ કરી દીધું તો શાયદ બચી ગયો, ને તો એ બધું જ ઉડી જતું. બરાબર છે. મારું નામ અસગરી દુધિયાવાલા.